હેલા તમને ખબર હે શું? તમે સાબુ ગમે એ કલરનો વાપરો પણ એનું ફીણ તો સફેદ કલરનું જ આવે. બહુ આ તો ભારતના પતિઓના નસીબ હારા હે કે તમે જેવા તેવા હોય ને તોય તમારી પૂજા કરવામાં આવે હે. નકર વિદેશમાં જઈને જોઈ આવો થોડાક આગા પાછા થાય ને તોય બદલી નાખે હે. પારુલ, જો હું તારા માટે આજ 2 ડ્રેસ લઈને આવ્યો. આ તો બે શું કામ લાયા પણ? અરે હું જ્યાં ખરીદવા જતો ને ત્યાં એક ખરીદો એટલે એક ફ્રી એવો હતું. હા ગાડા જેવા હો તમે. આ ફ્રી વાળી એક જ ના લવાય, આ બીજી લાવવા શું જરૂર હતી ખોટો ખર્ચો કરવાની? અરે ડોબી, એકના પૈસા આપીએ તો જ બીજી ફ્રી મળે એવું હોય. હેલા હા બોલ. તમે મારા માટે શું કરી શકો? કઈ નહીં. ચમ કઈ નહીં? હું મારા માટે કઈ નહીં કરતો, તારા માટે શું તંબુરો કરું? પારુલ સાંભળ ને યાર. શું હાંભરું તમારું? તમારું હાંભરવામાં જ બધા ઝઘડા થાય હે. ઘડી ચૂપ નહીં રહી શકતા? આખો દિવસ બોલ બોલ નકરા. પણ હું શું કહેતો હતો? શું કહું? શું તમારું હાંભરું? તમારું હાંભરવામાં જ મારું મગજ ગાંડું થઈ ગયું હે. આખો દિવસ નકરું બોલ બોલ. મને જો હું કેટલી ચૂપ રહું શાંતિથી. બોલું કઈ? આખો દાડો બોલ બોલ. હાંભરો ને લા. હા બોલ. મને 5000 રૂપિયા આપો ને. શેના માટે? સાડી લેવા. અરે 200 રૂપિયાનું તારું મોઢું નહીં, 5000 ની હાડી પહેરી ઉપર સાની મની. પારુલ, આજ તો મારા માટે પનીર ટીકાનું શાક બનાવી દેજે. હવે રેંગડા જેવું તમારું મોઢું હે અને પનીર ટીકાના શાક ખાવા હે. શું વિચારે આટલું બધું? હું એ વિચારું કે મારામાં એવી કઈ ખામી હતી કે જેના લીધે મારા બાપાએ મારા લગ્ન તમારી હંગાત કરાવી દીધા. પારુલ, તો આમ જીભથી આગ ઓલવી કે ખરી? ઓલવવાની તો ખબર નહીં પણ લગાઈ જરૂર હતું. હું આ બાકસવાળી આગની વાત કરું. પારુલ, તો આમ જીભથી આગ ઓલવી કે ખરી? ઓલવવાની તો ખબર નહીં પણ લગાઈ જરૂર હતું. હું આ બાકસવાળી આગની વાત કરું. આ તારું ડાચું ચમ ચડેલું? ચડેલું જોઈને. શાનું ચડે? નહીં તું નણંદ ભેગી રહેતી, નહીં દેરાણી ભેગી રહેતી, નહીં જેઠાણી ભેગી હતી, અને તોય તારા રોજ ડાચા ચડેલા હોય. ઈ બધાની કમી તમે નહીં પૂરી કરતા? પારુલ, તને પિક્ચર જોવા બહુ ગમે નહીં ને? હા. તારી ફેવરિટ હિરોઈન કોણ છે? કાજોલ. અને ફેવરિટ હીરો? અજય દેવગન. પારુલ, તને ખબર હે? શું? આપણે હંમેશા બીજા લોકોની મદદ કરવી જોઈએ. હા તો 10000 રૂપિયા મને આપો ને, મારા દિવાળીની શોપિંગ થઈ જાય. તું થોડી લોકોમાં આવે હે, તું તો મારી પોતાની હે.